તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને ભાઈ બહુ લાંબા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય ને બહુ જાજો ટાઈમ થઈ ગયો હોય આપણે વ્લોગ નથી બનાવ્યો હોય ને. અને એક વાત તમને કહી દઉં તો આપણે હેને આપણું દિવાળી વેકેશન હતું એ પતી ગયું હે. તો આપડે ડાયરેક્ટ આવી ગયા અહિયાં આપડા રંગીલા રાજકોટની અંદર. અને આપણે અહીંયા કોલેજ કરી રંગીલા રાજકોટ આપણા રાજકોટમાં. તો કોલેજ ચાલુ થઈ ગઈ હતી એટલે પછી આપડે આવી ગયા તા. અને સમથિંગ કંઈક 7-8 દી વ્લોગ નથી બનાવ્યો ને આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો હે. અને વ્લોગ સ્ટાર્ટ કર્યો હે ગાર્ડન ની અંદર આવીને, કેમ કે હેને અહીંયા હું આવ્યો તો રીલ બનાવવા ને પછી એમ થઈ ગયું કે હાલને વ્લોગ બનાવી નાખું. તો બનાવી નાખ્યો, ચાલુ કરી દીધો એવું બધું હે. અને હવે એમાં વ્લોગ બની જશે. આમાં આપણે રીલ્સ ક્યાં શૂટ કરવી ને એ જ જોવું છે. તો સવારનો નજારો છે કંઈક આવો, માહોલ જોવો તમે. અને ઓલી બાજુ છે આપડે બીજું ગાર્ડન છે અને પાછળ પ્રી વેડિંગ શૂટ થાય છે. અને અહીંયા બહુ બધા ફોટા પાડવાના આવતા હોય ભાઈ બધા. તમે આ જોયું હે કે આ હું હાથમાં પકડી રાખ્યું તો ભાઈ આ હે ને મારે એકલાને રીલ શૂટ કરવી હોય તો વાંધો ના આવે. એટલા માટે આપણે લીધું છે ડાયરેક્ટ ગમે ત્યાં રાખી દેવાનું, એઠું રાખી દેવાનું ને આપણે રીલ્સ આપણા એકલાથી જ શૂટ થઈ જાય. એટલા માટે આ લીધું હે ને ભાઈ. આને કઈ બહુ જાજી પ્રાઇસ એવી કઈ છે નહીં, સમથિંગ કઈ 100-150 રૂપિયાનો આવે ભાઈ. તો આપણે ગમે ઇલેક્ટ્રોનિકની દુકાન હોય અહીંયા મળી જાય. તમારે કોઈને લેવું હોય તો લઈ આવજો ભાઈ, ગમે જડી જાય. હાવ સસ્તું છે, એવું કંઈ ભાવ કાંઈ નથી હાઈ લેવલ એવું બધું હે. અને તો હવે રીલ્સનું લોકેશન ગોતીને રીલ શૂટ કરી નાખું. હજી વિચાર્યું નથી કઈ રીલ શૂટ કરવી. તો એ રીલ શૂટ કરી નાખું કે અહીંયા કરું કે મતલબ બીજા ગાર્ડન અહીંયા કરું. તો હવે કન્ફ્યુઝિંગ છે. તો એક ગોતું ને રીલ્સ બનાવું. તો મિત્રો આપણે રીલ શૂટ કરી લીધી છે. અને જો કંઈક આ રીતના આપણે રીલ શૂટ કરી. આપણે સપોર્ટ કરવા વાળા હતા ભાઈ, પણ હે ને તમને દેખાડવા માટે મેં કર્યું છે કે ગમે કરવું હોય તો કઈ શક્ય અશક્ય કઈ છે નહીં. તો આ રીતના આપણે રીલ શૂટ કરી લીધી. અને એક ને બે રીલ શૂટ કરી છે. અને એ રીલ્સ જોવી હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની લિંક છે અને ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો. બહુ જોરદાર રીલ બનાવી છે. ને જરાક લાઈક ને ફોલો કરતા આવજો ઇન્સ્ટાગ્રામ આઈડી ને. અને ભાઈ તમારો સપોર્ટ બહુ એટલે બહુ આવે છે અને મારા માટે બહુ કહેવાય એટલો. તો આવો ને આવો સપોર્ટ કર્યા રાખજો. અને થોડોક વધારે સપોર્ટ કરજો, કેમ કે થોડાક વધારે સપોર્ટની જરૂર છે. તો જરાક વધારે સપોર્ટ કરી નાખજો. અને હેને વ્યૂ જો ભાઈ અત્યારનો હવારનો ને આમ જો તને નજારો. અને જે આપણે રાજકોટનું મોટામાં મોટું ડેમ હાજી ડેમ છે ને, ઈ આ હાજી ડેમ ની પાર ભાઈ. આ ઓલી બાજુ હાજી ડેમ છે બરોબર, ને આ હે ગાર્ડન. તો અહીંથી થોડુંક થાય હાજી ડેમ બરોબર છે, એવું બધું છે. અને હવે અહીંયા આપણે ક્યાં રહી તો એ કહી દઉં. આપણે અહીં હોસ્ટેલમાં રહું અને કોલેજ આપણે અહીંયા ચોકડી ને આપણી થોડીક છેટી છે, 1 કિલોમીટર જેટલી થતી જાજી નથી. તો રહેવાનું ત્યાં રાખ્યું હે. અને જો કોલેજ આવ મોજ કરે હો બાકી. તો એવું બધું હે. અને ગાર્ડન જરાક કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ इतना स्ट्रगल तुमने देखा नहीं होगा आज तक. अच्छा. તો જ્યારે ડાયરેક્ટ જાય આવ્યો હોસ્ટેલિયાની આગળ હું કરી તમને બધું દેખાડવામાં આવ્યું. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આજ કદાચ
બજરંગબલીના મંદિરે જવાનું થાય, કેમ કે શનિવાર છે તો મંદિરે જવાનું થાય, તો ત્યાં તમને દર્શન કરાવી અને જે થાય વ્લોગમાં દેખાડવામાં આવશે, તો વ્લોગમાં બન્યા રહીજો. અને જો ભાઈ હવારમાં હે ને બધું પાઈ દીધું હે, ખડ હે ને એ બધું પાઈ દીધું. જોવા નળિયા લે કાયદેસર જોન કેવા તો સરકાર ભલે ખેડૂને કઈ નથી આપતું, પણ અહીંયા આવું કરી નાખ્યું. આનું શું જરૂર ભાઈ? કઈ જરૂર નથી. અહીં કોઈ આવીને ફાડી નથી નાખતું એવું બધું. હવે તો આવડો ખર્ચો કર્યો સમજો. હવે તો કેટલાય ગાર્ડન છે હજી આમ આગળ બહુ જાજા. આ બધું હે ને લૂટે, આપણે જ લૂટે છે, બાકી પોતે તો જો બધું આપણામાં શું કરે. આમાં અવડું પાણી ને તમે જો, તમે હવે ડાયરેક્ટ હોસ્ટેલે જઈને મળું. ઓકે તો મિત્રો ડાયરેક્ટ હોસ્ટેલે જાઉં હું ને આમ જો અહીંયા જ આપણે ઓલી રવિવારી માર્કેટ ભરાય છે ને કાલે જ ભરાય. તો હવે કાલતા એનો વ્લોગ, કેમ કે ભાઈ એમાં જ બહુ જવાય નહીં, ફોન બોન ને બધું નીકળી જાય છે હમણાં, એવી વાતો સંભળાય છે એટલે બહુ વ્લોગ બનાવવા જાય ને મજા ના આવે ભાઈ. હા બહુ બોલું બધું હોય તો એવું બધું હે ને. જો અહીં સામે જ આપણી હોસ્ટેલ આવી દીધો. ઓહો બહુ રૂડી લાગે. તો મિત્રો અત્યારે હું નીકળી ગયો હું અને બજરંગબલીના દર્શન કરવા, અને અત્યારે હું એકલો જ નીકળ્યો હું, કેમ કે હે ને આંચ પડી જતી હતી અને એને આપણા હોસ્ટેલના વાહે આવે જ છે એવું કંઈ નથી, પણ હું પૂગીને જરાક દર્શન કરીને તમને દેખાડું પછી આપણે જાય. ત્યાં તો એ આવી જાય એટલે કંઈ વાંધો નથી. તો એ ડાયરેક્ટ જાય બજરંગબલીના મંદિરે અને દર્શન કરાવું તમને. હું દર્શન કરતો હું અને દાદા હું પૂગીશ, દાદા ઓલા પૂગી આવીએ. જો કે મેં કીધું ભાઈ મારે વ્લોગ ચાલુ છે ને અંધારું થઈ જાય પછી આમ જવું પડે મારે. અને જો આ તમે પંખીડા કેમ બેઠા આખા દારમાં એને કબૂતર બેઠા છે, અને વ્યૂ ચેક કરો તમે જો. ઓહ, અને આ કંઈક PGVCL નું છે કંઈ ખબર નહીં મને. તો હવે ડાયરેક્ટ જઈને તમને મળું ને દર્શન કરાવું. તો મિત્રો મેં તમને કીધું હતું ને કે અહીં બધા ગાર્ડન જ છે, તો જો આ બીજું ગાર્ડન છે આવી રીતના કંઈક. અને આ ગાર્ડનમાં તો ભાઈ બધું બહુ મસ્ત વ્યૂ છે બધું, તો એવું બધું હે. અને થોડા ખર્ચા કરી નાખે છે અહીંયા, કોઈ કંઈ આવતું છે નહીં. કોક હોય પબ્લિક અમારે જેવી મંદિરે જતી હોય, બીજું કોઈ આવતું નથી. તો હવે ડાયરેક્ટ જાઉં મંદિરે જઈને દર્શન કરાવું ને હવે વ્લોગ લાંબો થઈ ગયો. તો મિત્રો આપણે આમ જતા હતા મંદિરે ને હે ને આપણો કલેજો એવો ભૂટકી ગયો છે, આપણા પરેશભાઈ સોલંકી. અને હે ને એ વ્લોગ બનાવતા વિડીયા બનાવતા અને એને મેં કીધું દીધું. તો હવે કે આપણે ભાઈ નથી મેળવતો એટલે પછી એને મેળ દીધું કરતા ભલે હાલ ભલે. તો હવે આપણે જઈને જરાક મંદિરે દર્શન કરતા આવી. તો મિત્રો આ હે મંદિર ને આ બધું છે બેહવાનું એવું બધું છે ને દી આથમી ગયો છે. તો મિત્રો હવે આપણે કોલેજ બધા આવે જ છે, ગાર્ડનમાં ભેગા આગળ ફોન આવ્યો હતો અને હવે આપણે જવાનું ડાયરેક્ટ હોસ્ટેલે. એ આવી જાય પછી દર્શન કરી લઈએ પછી નીકળી. તો આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી. અને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારો ભાઈ સપોર્ટ દિલથી આવે છે ફૂલ, અને થોડોક હજી વધારે નાખજો એટલે આપણે એને વાંધો ના આવે. અને થેન્ક યુ સો મચ.
સપોર્ટ કરવા માટે. તો બધાને દિલથી આભાર. અને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો. અને આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે રોયલ કાનુડો 3 તો જરાક જોઈ આવજો. અને રીલ્સમાં લાઈક ફોલો કરતા આવજો. મસ્ત મજાની રીલ્સ આવે તો જરાક જોતા આવજો. તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામે રામ દાયરાને.